નમસ્કાર દોસ્તો, સમજવામાં બાળકો. વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિમાં વિવિધ પ્રકારની પેશીઓની ચર્ચા કરી ગયા. પેશીઓના આપણે બે પ્રકાર પાડતા હતા, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી અલગ અલગ પ્રકારની આપણે જોઈ ગયા. પ્રાથમિક વર્ધનશીલ પેશી, દ્વિતીય વર્ધનશીલ પેશીની વાત કરી ગયા. સ્થાયી પેશીમાં બે પ્રકારો પાડતા હતા, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીમાં આપણે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દળોતક પેશીની વાત કરી ગયા. જટિલ સ્થાયી પેશીમાં જલવાહક પેશી અને અનવાહક પેશીના અલગ અલગ ઘટકો, એની રચના, દરેક ઘટકનું કાર્ય, એ બધાની ચર્ચા કરી ગયા. હવે આજે જોઈએ પેશી તંત્ર. પેશી તંત્ર શું છે? પેશી તંત્ર એવો શબ્દ આપણને વનસ્પતિ શાસ્ત્રમાં જોવા મળે. પ્રાણીઓમાં પેશી તંત્ર એવો કોઈ શબ્દ આપણે સામાન્ય રીતે વાપરતા નથી. તો પેશી તંત્ર માટે આપણે કહી શકીએ કે ચોક્કસ પ્રકારની પેશીઓ વનસ્પતિ દેહમાં સળંગ પથરાય અને એક પેશી તંત્રની રચના કરે. જેમ કે જલવાહક અને અનવાહક પેશીઓ પર્ણથી લઈ અને છેક મૂળ સુધી સળંગ હોય. તો આ જે એક સળંગ રચના બને ચોક્કસ પ્રકારની પેશીની, એને આપણે કહીએ પેશી તંત્ર. જલવાહક અને અનવાહક પર્ણથી મૂળ સુધી સળંગ પથરાયેલી હોય તો એને આપણે કહીશું વાહક પેશી તંત્ર. એવી જ રીતે વનસ્પતિ અંગોની સપાટી ઉપર પણ ચોક્કસ પેશીનું આવરણ હોય. તો આ જે મૂળથી પ્રકાંડ અને પર્ણો સુધી સપાટી ઉપરની પેશીનું આવરણ છે એને આપણે કહીશું અધિસ્તરીય પેશી તંત્ર. તો આમ ચોક્કસ પ્રકારની પેશીઓ નિશ્ચિત ભાગોમાં સળંગ પથરાવાથી જે રચના બને એ રચનાને આપણે કહીશું પેશી તંત્ર. કારણ તો કે વનસ્પતિઓમાં દરેક પેશી એના નિશ્ચિત સ્થાને જોવા મળે. જેમ કે વાહક પેશી સામાન્ય રીતે મૂળ કે પ્રકાંડના કેન્દ્ર ભાગમાં હોય, સપાટી ઉપર અધિસ્તરીય પેશીઓ આવેલી હોય. તો આમ દરેક ભાગમાં ચોક્કસ પ્રકારની પેશીઓ આવેલી હોય અને એ વૈવિધ્યને કારણે વનસ્પતિમાં આવા પેશી તંત્રની રચના થાય. વનસ્પતિમાં મુખ્યત્વે 3 પેશી તંત્રો આપણને મળી આવે. પહેલું પેશી તંત્ર છે અધિસ્તરીય પેશી તંત્ર. કે જે વનસ્પતિ અંગોની સપાટી ઉપર આવેલ હોય. બીજું પેશી તંત્ર છે આધારોતક પેશી તંત્ર કે આધાર પેશી તંત્ર. અને ત્રીજું પેશી તંત્ર છે સંવહન પેશી તંત્ર કે વાહક પેશી તંત્ર, કે જે સામાન્ય રીતે વનસ્પતિ અંગોની કેન્દ્રના ભાગે આવેલ હોય. આમ વનસ્પતિમાં કુલ કેટલા પેશી તંત્રો મળી આવે છે? 3 પેશી તંત્રો. કયા કયા 3? તો કે પહેલું અધિસ્તરીય પેશી તંત્ર, બીજું આધાર પેશી તંત્ર અને ત્રીજું સંવહન પેશી તંત્ર. તો આ 3 પેશી તંત્રોની આપણે વારાફરતી ચર્ચા કરીએ. સૌથી પહેલા વાત કરીએ અધિસ્તરીય પેશી તંત્રની. અધિસ્તર, અધિ એટલે ઉપરનું સ્તર. વનસ્પતિ અંગોની સપાટીનું જે સ્તર છે એને કહીશું અધિસ્તરીય પેશી તંત્ર. જેમ આપણા શરીરની સપાટી પર શેનું સ્તર હોય? ત્વચાનું. પણ ત્વચા એક જટિલ રચના છે, જ્યારે વનસ્પતિ અંગોની સપાટી ઉપર એક જ સ્તરનું બનેલું આવરણ હોય. તો અધિ એટલે ઉપરનું. તો સપાટી ઉપરનું જે આવરણ છે એને શું કહીશું? અધિસ્તર. અને આ અધિસ્તર અને અધિસ્તર સાથે સંકળાયેલી રચનાઓથી બને અધિસ્તરીય પેશી તંત્ર. ટૂંકમાં કહીએ તો અધિસ્તરીય પેશી તંત્ર ક્યાં આવેલું હોય? અંગોની સપાટી ઉપર, મૂળ, પ્રકાંડ અને પર્ણોની સપાટી ઉપરનું જે પેશી તંત્ર છે એને કહીશું અધિસ્તરીય પેશી તંત્ર. લખીએ
તો વનસ્પતિ અંગોની સપાટી પર આવેલ હોય. ઓકે, તો અધિસ્તરીય પેશીતંત્ર વનસ્પતિ અંગોની સપાટી પર આવેલ હોય અને એમાં કયા કયા ભાગોનો સમાવેશ થાય? તો કે અધિસ્તરીય પેશીતંત્રમાં સૌથી પહેલા તો સપાટી ઉપર આવેલું કોષોનું સ્તર, જેને આપણે અધિસ્તર કહીએ, એનો સમાવેશ થાય. પછી અધિસ્તર સાથે સંકળાયેલી રચનાઓ જેવી કે મૂળરોમ, પ્રકાંડરોમ, વાયુરંધ્ર, એ બધા ભાગોનો સમાવેશ થાય. તો અધિસ્તરીય પેશીતંત્રમાં મુખ્ય કોણ છે? અધિસ્તર. બાકીની રચનાઓ અધિસ્તર સાથે સંકળાયેલી છે. જેમ આપણા શરીર ઉપર મુખ્ય આવરણ શેનું છે? ત્વચાનું. પછી ત્વચા સાથે બીજી રચનાઓ સંકળાયેલી છે, જેમ કે વાળ, પ્રસ્વેદ એટલે પરસેવાની ગ્રંથિઓ, શ્લેષ્મ ગ્રંથિઓ, એ બધી વાળ, પ્રસ્વેદ ગ્રંથિ, શ્લેષ્મ ગ્રંથિઓ એ બધી ત્વચા સાથે સંકળાયેલી રચના છે. એમ અહીંયા પણ મુખ્ય આવરણ કયું છે? અધિસ્તર. વાયુરંધ્ર, મૂળરોમ, પ્રકાંડરોમ એ અધિસ્તર સાથે સંકળાયેલી રચનાઓ છે. જોતા જઈએ એક એક રચનાને. સૌથી પહેલા વાત કરીએ અધિસ્તરની. તો હમણાં જ આપણે કીધું એમ અધિ એટલે સપાટીનું ઉપરનું સ્તર, તો અધિસ્તર એટલે સપાટી ઉપરનું સ્તર. તો એ વનસ્પતિ અંગોનું સૌથી બહારનું સ્તર છે. આપણે અંતસ્થ રચના ભણશું ત્યારે પણ જોઈશું કે કોઈ પણ અંગ હોય, મૂળ, પ્રકાંડ કે પર્ણ, એની સપાટી ઉપર કયું સ્તર આવેલું હોય? અધિસ્તર આવેલું હોય. તો એ સૌથી બહારનું સ્તર છે. લાંબા અને ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોનું બનેલું છે અધિસ્તર. કેવું છે? તો કે લાંબા અને ચુસ્ત રીતે, એટલે કે એકબીજાની અડોઅડ ગોઠવાયેલા કોષોથી બનેલું હોય. ઓકે, ચુસ્ત રીતે એટલે એક અરસપરસ જગ્યા ન રહીએ એવો થોડોક અધિસ્તરનો ભાગ આપણે દોરીએ તો અધિસ્તરના કોષો આપણને કેવા દેખાય? આમ. આવા લાંબા નળાકાર કોષો હોય અને એમાં વચ્ચે ક્યાંય જગ્યા નથી હોતી, કારણ કે અધિસ્તરનું મુખ્ય કાર્ય રક્ષણનું છે. હવે જો અહીંયા અધિસ્તરના કોષો વચ્ચે જગ્યાઓ હોય તો એમાંથી કોઈ ચેપ પ્રવેશે, પર્યાવરણથી હાનિ થાય. એટલે રક્ષણનું કાર્ય છે. એટલે કિલ્લાની દિવાલની જેમ બધા કોષો ચુસ્ત રીતે જગ્યા વગર ગોઠવાયેલા છે અને આવા લાંબા છે. તો આપણે અધિસ્તરના થોડાક કોષો દોરીને સમજ્યા. આગળ જઈએ. સામાન્ય રીતે એક જ સ્તરનું હોય. અમુક અપવાદોને બાદ કરો તો બધી જ વનસ્પતિમાં એક જ સ્તરનું અધિસ્તર જોવા મળે. એટલે કે એમાં કોષોનું એક જ સ્તર આવેલું હોય. અપવાદ કયો છે? તો કે અપવાદ રૂપે ઓર્કિડના ભેજ શોષક મૂળ.
ઓર્કિડ આપણે જાણીએ છીએ પરરોહી વનસ્પતિ છે અને ઓર્કિડમાં ભેજ શોષક મૂળ આવેલા હોય. તો આ ઓર્કિડના ભેજ શોષક મૂળમાં અધિસ્તર બહુસ્તરીય હોય. અને આવા ભેજ શોષક મૂળના બહુસ્તરીય અધિસ્તરને કહેશું વેલામેન પેશી. તો આ વેલામેન પેશી સ્વરૂપનું ઓર્કિડના ભેજ શોષક મૂળનું અધિસ્તર છે એ બહુસ્તરીય છે. એને નીટ માટે ધ્યાનમાં રાખજો કે કઈ વનસ્પતિમાં બહુસ્તરીય અધિસ્તર હોય અને એને શું કહેવાય. તો કે ઓર્કિડના ભેજ શોષક મૂળમાં બહુસ્તરીય અધિસ્તર હોય અને એને કહેવાય વેલામેન પેશી. ઓકે, હવે એની કોષ રચના જોઈએ. તો અધિસ્તરના કોષો કેવા છે? તો કે મૃદુતક કોષો છે. મૃદુતક કોષો આપણે જાણીએ છીએ એની ફરતે પાતળી કોષ દિવાલ હોય અને જીવંત કોષો છે. પણ અહીંયા ઓછા પ્રમાણમાં કોષ રસ ધરાવે. અને પાતળી દિવાલ ધરાવે. મૃદુતક કોષો છે એટલે પાતળી દિવાલ ધરાવતા કોષોની બનેલી હોય. અને જીવંત કોષો છે, કોષ કેન્દ્ર યુક્ત. ઓકે, મધ્યમાં મોટી રસધાની પણ ધરાવે. દરેક કોષની મધ્યમાં મોટી રસધાની આવેલી હોય. રસધાની એ વનસ્પતિ કોષનું વિશિષ્ટ લક્ષણ છે. પ્રાણી કોષોમાં રસધાની હોતી નથી. તો કોષોની રચના કેવી છે? અધિસ્તરના કોષોની મૃદુતક કોષો છે, ઓછા પ્રમાણમાં કોષરસ ધરાવે કારણ કે વચ્ચે રસધાની મોટી હોય એટલે કોષરસ માટે જગ્યા ઓછી બચે. પાતળી દિવાલ વાળા અને જીવંત કોષો છે. તો આ થઈ અધિસ્તરના કોષોની રચના. ઓકે, ઘણીવાર અધિસ્તરની ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું હોય. શેનું આવરણ આવેલું હોય અધિસ્તર ઉપર? ક્યુટિકલ. હવે આ ક્યુટિકલ શું છે? તો કે ક્યુટિકલ એક મીણમય પદાર્થ છે. ક્યુટિકલ મીણમય પદાર્થ છે. અને એટલે જ એ પાણીનો વ્યય અટકાવે. મીણ એક પ્રકારની ચરબી છે. તો ક્યુટિકલનું કામ શું છે? તો કે એ પાણીનો વ્યય અટકાવે. એટલે કે વનસ્પતિ અંગો ઉપર તડકો પડે તો એમાંથી પાણીને ઉડી જતું અટકાવે. ઓકે, એક અંશે આપણે કહી શકીએ કે ક્યુટિકલ છે આપણી ત્વચા ઉપર આપણે જે ક્રીમ લગાવીએ છીએ એવું કામ આપે. આપણે શિયાળામાં આપણી ત્વચા ઉપર કોઈ મોઇશ્ચરાઇઝર લગાવી દઈએ તો એ પણ આપણે જાણીએ છીએ કે આવા મોઇશ્ચરાઇઝર્સ સામાન્યતઃ ચરબીયુક્ત પદાર્થો, તેલી પદાર્થો ધરાવતા હોય અને એને કારણે
આપણી ત્વચામાંથી પાણી ગુમાવાતું અટકે અને ત્વચા સૂકી થતી અટકે છે. તો આ વનસ્પતિનું કુદરતી મોઇસ્ચરાઇઝર છે કે જે વનસ્પતિમાંથી પાણીને ઉડી જતું અટકાવે છે. કોણ? ક્યુટિકલ. પણ હા, ખાસ યાદ રાખજો, મૂળમાં ક્યુટિકલ હોતું નથી. પ્રકાંડ અને પર્ણના અધિસ્તર પર હોય. પણ મૂળના અધિસ્તર પર ક્યુટિકલ હોતું નથી. શા માટે ના હોય? તો કે ક્યુટિકલ પાણી માટે અપ્રવેશશીલ છે. જો એ પ્રકાંડ કે મૂળના કોષોમાંથી પાણીને બહાર જતું રોકે તો પછી મૂળમાં પાણીને પ્રવેશતું પણ રોકી દે ને. તો જો મૂળના અધિસ્તર ઉપર ક્યુટિકલ હોય તો મૂળમાં પાણી જ ન પ્રવેશી શકે અને મૂળ પાણી શોષી જ ન શકે, કારણ કે ક્યુટિકલ તો અપ્રવેશશીલ છે. આમ મૂળના અધિસ્તર ઉપર ક્યુટિકલ ના હોય, જો હોય તો પાણીનું શોષણ જ ન થઈ શકે. આ એક વિશિષ્ટ વસ્તુ છે ને યાદ રાખજો કે અધિસ્તર ઉપર શેનું આવરણ હોય? ક્યુટિકલનું. એનું કામ શું છે? પાણીનો વ્યય અટકાવવા. અને મૂળના અધિસ્તર ઉપર ક્યુટિકલ હોતું નથી. હવે ક્યુટિકલની હાજરી આપણે આમ પણ પારખી શકીએ. એક મીણમય આવરણ છે. જુઓ, ઘણી બધી વનસ્પતિ છે. દાખલા તરીકે ચીકુના પર્ણ લ્યો, બોરસલીના પર્ણો લ્યો, એ ન મળે તો આસોપાલવ જેવી વનસ્પતિના પર્ણો લ્યો કે થોરના પર્ણો લ્યો, આંકડાના પર્ણો લ્યો. તો આ બધી વનસ્પતિઓ, ચીકુ, બોરસલી, આસોપાલવ, થોર, આંકડો, એના પર્ણોને આપણે સ્પર્શ કરીએ તો ખબર પડે કે એકદમ લીસા લીસા પર્ણો હોય, જાણે એની ઉપર આમ કોઈ મીણનું આવરણ લગાવ્યું હોય એવું. તો આ જે મીણયુક્ત લીસું પર્ણ દેખાય છે એ શેને કારણે અનુભવાય છે? ક્યુટિકલની હાજરીને કારણે. આ બધી વનસ્પતિઓમાં ક્યુટિકલનું આવરણ એકદમ જાડું હોય. તો આપણે અધિસ્તરની ચર્ચા કરી, એના આ મુખ્ય મુદ્દાઓ નોટમાં વ્યવસ્થિત રીતે મુદ્દાસર નોંધી લેજો, જેથી કરીને યાદ રાખવામાં સરળતા રહેશે. ઓકે, હવે અધિસ્તરીય પેશી તંત્રની બીજી રચના જોઈએ, એ છે વાયુરંધ્ર. વાયુરંધ્ર અધિસ્તરમાં આવેલા હોય અને નામ પ્રમાણે એનું કાર્ય શું છે? તો કે એ વાયુ વિનિમય એટલે આપ-લે. અને બાષ્પોત્સર્જનનું કામ કરે. તો વાયુરંધ્રોના બે કાર્યો છે. કયા? વાયુ વિનિમય એટલે કે વાયુઓની આપ-લે. પ્રકાશ સંશ્લેષણ થતું હોય ત્યારે આપણે જાણીએ છીએ વનસ્પતિને CO2 ની જરૂરિયાત રહે અને ઓક્સિજન એ વાતાવરણમાં મુક્ત કરે. તો આ CO2 લેવો અને ઓક્સિજન મુક્ત કરવો એ કોના દ્વારા થાય? વાયુરંધ્રો દ્વારા. તો આમે વાયુ વિનિમય એટલે વાયુઓની આપ-લે કરે અને બાષ્પોત્સર્જનનું કાર્ય કરે. બાષ્પોત્સર્જન શબ્દ આપણે ભણી ગયા નીચલા ધોરણોમાં. જો બાષ્પ વત્તા ઉત્સર્જન, બાષ્પ એટલે વરાળ, તો વનસ્પતિ વરાળ સ્વરૂપે પાણી ગુમાવે એને શું કહીશું? બાષ્પોત્સર્જન. બાષ્પ વત્તા ઉત્સર્જન. તો આ બે કાર્યો છે વાયુરંધ્રના. કયા? વાયુ વિનિમય અને બાષ્પોત્સર્જનનું કાર્ય કરે. ઓકે, વાયુરંધ્રો અધિસ્તરમાં હાજર હોય. સામાન્યતઃ પર્ણ
અને પ્રકાંડના અધિસ્તરમાં હોય. મૂળના અધિસ્તરમાં વાયુરંધ્રો ન હોય, કારણ કે મૂળને ક્યાં બાષ્પોત્સર્જન કરવું છે. એટલે અહીંયા પણ ખાસ ખ્યાલ રાખજો, વાયુરંધ્રો અધિસ્તરમાં હોય, પણ કોના અધિસ્તરમાં હોય? પ્રકાંડ અને પર્ણના અધિસ્તરમાં હોય. પણ મૂળના અધિસ્તરમાં વાયુરંધ્રો હોતા નથી. ઓકે, આગળ જઈએ. હવે વાયુરંધ્રોની રચના જોઈએ. આમ તો સામાન્ય વાયુરંધ્રની રચના એક સરખી જોઈ, દ્વિદળી અને એકદળી વનસ્પતિમાં થોડોક તફાવત બંનેમાં જોવા મળે. કયો તફાવત જોવા મળે? તો પહેલા તો આપણે એક વાયુરંધ્રની રચના દોરીએ. અહીંયા એક પર્ણની સપાટી ઉપર આવેલ વાયુરંધ્ર આપણે અહીંયા દર્શાવ્યું છે. જો અહીંયા આ બંને જે કોષો છે એને કહેશું રક્ષક કોષો. અને એની વચ્ચે જે છિદ્રમય રચના છે એને કહેશું રંધ્ર અથવા વાયુરંધ્ર. તો અહીંયા આપણે જોઈ શકીએ આવા બે રક્ષક કોષોની વચ્ચે છિદ્ર બને છે. આ છિદ્ર કે રંધ્ર દ્વારા જ વાયુ વિનિમય અને બાષ્પોત્સર્જન થાય. એની આજુબાજુએ પણ અમુક કોષો આવેલા છે, જેમ કે આ જે કોષો છે એને કહેશું સહાયક કોષો. વાયુરંધ્રની આસપાસ રક્ષક કોષોની આસપાસ ઘણીવાર આવા સહાયક કોષો પણ આવેલા હોય. અને વાયુરંધ્ર અધિસ્તરમાં આવેલું છે માટે એની આજુબાજુએ અધિસ્તરના કોષો તો હશે. વાયુરંધ્રની રચના કેવી છે? બે રક્ષક કોષો હોય, એની વચ્ચે એક રંધ્ર બને, એની ફરતે મોટે ભાગે આવા સહાયક કોષો હોય અને એની ફરતે આવેલા હોય અધિસ્તરીય કોષો. ઓકે, દ્વિદળી વનસ્પતિનું આ વાયુરંધ્ર છે માટે અહીંયા રક્ષક કોષોનો આકાર કેવો છે તમે જોઈ શકો છો. વાલના બીજ જેવો, વાલ આકારના બીન શેપ રક્ષક કોષો આવેલા છે. અને રક્ષક કોષોની અંદર તરફની દિવાલ જો જાડી છે, આ બહારની દિવાલ પાતળી છે, અંદરની દિવાલ જાડી છે. તો આમ બે વાલ આકારના રક્ષક કોષો ની વચ્ચે આવું રંધ્ર બને અને રક્ષક કોષોની ફરતે શું આવેલું હોય? સહાયક કોષો આવેલા હોય. ઓકે,
એકદળીના વાયુરંધ્રની વાત કરીએ તો મૂળભૂત રચના આવી જશે, પણ મુખ્ય તફાવત અહીંયા એ છે કે એકદળીમાં રક્ષક કોષો કેવા હોય? ડંબેલ આકારના. એકદળીમાં રક્ષક કોષો આમ ડંબેલ આકારના હોય, બાકીની રચના સમાન જ હશે. અહીંયા પણ ફરતે સહાયક કોષો હોય અને એની આજુબાજુએ આવેલા હોય અધિસ્તરીય કોષો. અહીંયા પણ રક્ષક કોષોની રક્ષક કોષોની વચ્ચે રંધ્ર બને છે. તો આમ એકદળી અને દ્વિદળીના વાયુરંધ્રોની રચના આપણે જોઈ. દ્વિદળીમાં ફરક શું છે? તો કે રક્ષક કોષો વાલ આકારના છે, જ્યારે એકદળીમાં રક્ષક કોષો કેવા છે? ડંબેલ આકારના. ડંબેલ છે એક કસરત કરવા માટેનું સાધન છે કે જેની બે બાજુએ લોખંડનો ફૂલેલો ભાગ હોય અને વચ્ચેથી પકડવા માટેની રચના હોય. તો આવા ડંબેલ આકારના વાયુરંધ્રો રક્ષક કોષો શેમાં જોવા મળે? એકદળીમાં. જ્યારે દ્વિદળીમાં રક્ષક કોષો કેવા હોય? વાલ આકારના. ઓકે, જો એક શબ્દ વપરાય છે વાયુરંધ્ર પ્રસાધન. સામાન્ય રીતે વાયુરંધ્ર એવો શબ્દ આપણે નથી વાપરતા, પણ વાયુરંધ્ર પ્રસાધન એવો શબ્દ આપણે વાપરીએ. તો વાયુરંધ્ર પ્રસાધન એટલે શું? સ્ટોમાટલ એપરેટસ એટલે શું? તો કે કઈ નહીં, પણ આ બધા કોષો વાયુરંધ્રનું આ છિદ્ર, એની આજુબાજુએ આવેલા રક્ષક કોષો અને એની આજુબાજુએ આવેલા સહાયક કોષો, એ બધાને ભેગા કરો તો શું બની જાય? વાયુરંધ્ર પ્રસાધન. એટલે ફક્ત વાયુરંધ્રની વાત કરો તો આ રંધ્ર, પણ વાયુરંધ્ર પ્રસાધન એટલે તો કે એક તો રંધ્રની આજુબાજુએ આવેલા રક્ષક કોષો અને રક્ષક કોષોની આજુબાજુએ આવેલા સહાયક કોષો, આ બધું ભેગું થાય તો શું બની જાય? વાયુરંધ્ર પ્રસાધન. અને વાયુરંધ્રની ભૂમિકા વનસ્પતિ માટે મહત્વની છે, કારણ કે એનાથી જ વાયુ વિનિમય થાય. વાયુ વિનિમય થાય તો જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે. બીજું, વાયુરંધ્રો દ્વારા બાષ્પોત્સર્જન થાય, અને બાષ્પોત્સર્જન થાય તો જ વનસ્પતિમાં પૂરતા પ્રમાણમાં પાણીનું શોષણ અને ખનિજોનું શોષણ શક્ય બને. એ આપણે આગળ જોઈશું કે વાયુરંધ્ર કેવી રીતે કાર્ય કરે, ખોલબંધ કેવી રીતે થાય અને એના દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા કેવી રીતે થાય. તો આપણે અધિસ્તરીય પેશીતંત્રની બીજી રચના જોઈ, વાયુરંધ્ર સવિસ્તાર એની વાત કરી. ઓકે, હવે અધિસ્તરીય પેશીતંત્રની ત્રીજી રચના જોઈએ, મૂળરોમ. જો મૂળરોમ નામ પ્રમાણે ક્યાં હોય? મૂળમાં. આપણે કહી શકીએ કે મૂળના અધિસ્તરમાં આવેલા હોય. મૂળરોમ એકકોષીય હોય, એક જ કોષના બનેલા હોય. જો અહીંયા આપણે
અધિસ્તરનો થોડો ભાગ દોરીએ તો આના છેદમાં આપણને અધિસ્તરીય કોષો આમ જોવા મળે. તો આ કોષમાંથી આવી રીતે આમ મૂળ રોમ ઉદ્ભવે. તો આમ એક જ કોષમાંથી આવો લંબાયેલો જે બહિરુદ ભેદ છે એને આપણે શું કહીશું? મૂળ રોમ. તો ખાસ મૂળ રોમ ક્યાં આવેલા હોય? મૂળના અધિસ્તરમાં. અને કેવા હોય? એક જ કોષના બનેલા, એટલે કે એક કોષી હોય. અને એનું કાર્ય શું છે? તો કે એ પાણી અને ખનિજોના શોષણમાં ઉપયોગી છે. આવા અસંખ્ય મૂળ રોમ હોય એટલે શોષણ સપાટીનો વિસ્તાર વધે અને વનસ્પતિ વધારે પાણી અને ખનિજો શોષી શકે. ઓકે, હવે અધિસ્તરીય પેશી તંત્રની ચોથી રચના જોઈએ, પ્રકાંડ રોમ. નામ પ્રમાણે એ ફક્ત પ્રકાંડમાં જ હોય એવું નહીં, પણ પ્રરોહ તંત્રમાં, એટલે કે પ્રકાંડ અને પર્ણો ઉપર આવેલા હોય. પ્રરોહ તંત્ર એટલે વનસ્પતિનો જમીનની ઉપરનો ભાગ. સામાન્ય રીતે આપણે કહીએ તો પ્રકાંડ અને પર્ણ. ઘણીવાર ફળ પર પણ આવેલા હોય. ઓકે, બીજી વસ્તુ એ છે કે પ્રકાંડ રોમ સામાન્યતઃ બહુકોષીય હોય. મોટે ભાગે પ્રકાંડ રોમ કેવા હોય? બહુકોષીય. ઓકે, એ ક્યારેક શાખિત હોય, અશાખિત પણ હોય. જો એક આકૃતિ આપણે અહીંયા દોરીએ પ્રકાંડ રોમની, તો આ પ્રકાંડનું અધિસ્તર છે. તો એમાં આવા બહુકોષીય એટલે ઘણા બધા કોષોથી બનેલા પ્રકાંડ રોમ હોય. આવી રીતે. અને ઘણીવાર તો આ પ્રકાંડ રોમનો કવચનો ભાગ તીક્ષ્ણ એટલે કે એકદમ અણીદાર હોઈ શકે. જો ઘણી બધી વનસ્પતિના રોમ છે, દાખલા તરીકે ભીંડાના પર્ણો કે ફળ ઉપર આવેલા રોમ આવા તીક્ષ્ણ હોય. શેરડીના પર્ણો ઉપર જે પ્રકાંડ રોમ હોય એ પણ આવા તીક્ષ્ણ અને સખત હોય, જેથી કરીને આપણી ત્વચામાં વાગે તો આપણને બળતરા થાય છે. અને કોઈ ચરતા પ્રાણી આવા પર્ણોને ખાય તો એને પણ બળતરા થાય. એટલે એક રીતે કહીએ તો આ પ્રકાંડ રોમ તીક્ષ્ણ હોય તો વનસ્પતિને રક્ષણ મળે ચરતા પ્રાણીઓથી. ઓકે, ઘણીવાર આ કોચ આવી તીક્ષ્ણ અણીદાર હોવાને બદલે ગ્રંથિમય પણ હોઈ શકે અને એમાંથી એસિડિક પદાર્થોનો સ્ત્રાવ થતો હોય. એટલે જ ઘણી વનસ્પતિઓના રોમ આપણી ચામડીને સ્પર્શે તો ખંજવાળ કે બળતરા થાય છે. તો એના એસિડિક સ્ત્રાવને કારણે થાય. તો એના દ્વારા પણ ચરતા પ્રાણીઓથી રક્ષણ મળે. તો આમ પ્રકાંડ રોમ બહુકોષીય હોય, શાખિત હોય, કોમળ પણ હોઈ શકે કે સખત પણ હોઈ શકે. જો ટમેટાના પર્ણો ઉપર જે પ્રકાંડ રોમ હોય એ એકદમ કોમળ હોય, એને તમે સ્પર્શ કરો તો એ એકદમ નરમ હશે, એમાંથી કોઈ બળતરા કે ઈજા જેવું થતું નથી. પણ શેરડી કે ભીંડામાં તીક્ષ્ણ રોમ આવેલા હોય પણ બહુકોષીય હોય ખરા. પ્રકાંડ રોમનું ની આ વિશેષતા છે કે એ
બહુકોષીય તો હોય, સાથે સાથે શાખિત કે અશાખિત પણ હોય. અહીંયા જે રોમ આપણે દોર્યો છે એ અશાખિત છે. ઘણા રોમ આમ એક કરતા વધારે શાખાઓ ધરાવતા હોઈ શકે. સખત કે કોમળ હોઈ શકે. આપણે કીધું એમ ભીંડામાં કે શેરડીમાં જે રોમ જોવા મળે છે એ સખત છે. રીંગણા કે ટમેટાના પર્ણો ઉપર જે રોમ જોવા મળે એ કોમળ છે. અને સ્ત્રાવી પણ હોઈ શકે, એટલે કે એમાંથી કોઈ એસિડિક પદાર્થોનો સ્ત્રાવ પણ થતો હોઈ શકે. ઓકે. અને હવે એના કાર્યની વાત કરીએ તો એક કાર્ય તો આપણે જોયું કે એનું કાર્ય રક્ષણનું છે. બીજું કાર્ય શું છે તો કે બાષ્પોત્સર્જન ઘટાડવાનું. અને બીજું કાર્ય છે ચરતા પ્રાણીઓથી રક્ષણ આપવાનું. બાષ્પોત્સર્જન કેવી રીતે ઘટે તો કે હમણાં જ આપણે વાત કરી કે બાષ્પોત્સર્જન એટલે શું તો કે વનસ્પતિ વરાળ સ્વરૂપે પાણી ગુમાવે એને આપણે બાષ્પોત્સર્જન કહીએ. પણ હવે વનસ્પતિ વરાળ સ્વરૂપે પાણી ગુમાવે એ પાણી તરત જ સુકાઈ જાય તો વનસ્પતિ નવી બાષ્પ ઉત્સર્જિત કરશે. તો આમ સતતપણે નવી નવી બાષ્પ ઉત્સર્જિત થયા કરે તો બાષ્પોત્સર્જનનું પ્રમાણ વધી જાય અને વનસ્પતિને પણ ડિહાઇડ્રેશન થઈ જાય. તો જો સપાટી ઉપર આવા ઘટ્ટ રોમ આવેલા હોય તો એ રોમની વચ્ચે પાણીની વરાળ જળવાઈ રહે અને પરિણામે નવું બાષ્પોત્સર્જન ઘટે. જેમ આપણા વાળમાં ભીનાશ જળવાઈ રહે છે એમ આ રોમની વચ્ચે પણ ભેજ જળવાઈ રહે એટલે બાષ્પોત્સર્જનનું પ્રમાણ ઘટે. આમ આપણે બે પ્રકારના રોમ જોયા, મૂળ રોમ અને પ્રકાંડ રોમ. મૂળ રોમ કેવા હોય ક્યાં હોય મૂળના અધિસ્તરમાં હોય. પ્રકાંડ રોમ ક્યાં હોય પ્રકાંડ કે પર્ણ કે પ્રરોહના અન્ય ભાગોના અધિસ્તરમાં હોય. મૂળ રોમ એક કોષી હોય ખાસ, પ્રકાંડ રોમ બહુકોષીય હોય. મૂળ રોમનું કાર્ય શું છે તો કે પાણી અને ખનિજોના શોષણમાં મદદરૂપ થાય. ત્યારે પ્રકાંડ રોમનું કાર્ય શું છે તો કે બાષ્પોત્સર્જન ઘટાડે અને જો એ સખત હોય, તીક્ષ્ણ કે સ્ત્રાવી હોય તો ચરતા પ્રાણીઓથી રક્ષણ પણ આપે. આમ અધિસ્તરીય પેશીતંત્રની બધી રચનાઓ આપણે મુદ્દાસર જોઈ. પુસ્તકમાં જે તમને આમ સળંગ વર્ણન આપ્યું છે એમાંથી આપણને યાદ રાખવું થોડું મુશ્કેલ થાય. તો આમ મુદ્દાસ્તર ચારેય રચનાઓને યાદ રાખી લ્યો કે અધિસ્તરીય પેશીતંત્રમાં કઈ કઈ રચનાઓ હોય. અધિસ્તર, વાયુરંધ્ર, મૂળ રોમ અને પ્રકાંડ રોમ. ચારેયની આપણે વારાફરતી ચર્ચા કરી. આ જ રીતે તમારી નોટમાં મુદ્દાસર નોંધી અને યાદ રાખો તો બિલકુલ સરળતાથી યાદ રહી જશે. નેક્સ્ટ ટાઈમ આપણે બાકીના બે પેશીતંત્રો, આધારોતક પેશીતંત્ર અને સંવાહક પેશીતંત્રની રચના સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.